વાત કરીએ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે બાળકીના પિતાની અટકાયત કરવામાં આવી છે, જેમાં પિતાએ ઘરકંકાસના ઝઘડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 25 જાન્યુઆરી 2025ના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામેલ છે। જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત ઉંમર વર્ષ 24 ધંધો બેકાર કે જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર 1 વર્ષ અને 5 માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં 4 ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે। પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે।